गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। जीवननी अंदर ये आध्यात्मिक मार्गनी अंदर दिवसे ने दिवसे जेम जेम આપણે શ્રદ્ધા સાથે આગળ વધીએ છીએ એમ એમ આપણા જીવનની અંદર વર્તનમાં આવે છે અને એ વર્તન રહ્યું એ જ તે વાતો કરે છે અને એનાથી આપણા ઘરના સભ્યો હોય કે સત્સંગમાં ઘણા બધા ભક્તો પ્રેરણા પણ પ્રાપ્ત કરે છે। પણ આજે આપણે આ રવિ સત્સંગ સભાની અંદર એવા વિષયની વાત કરવી છે કે જે વિષય અગત્યનો છે અને મહત્વનો છે અને જરૂરી પણ છે। અને એ વિષય એટલે શું? તો સુખનું સાચું સરનામું। ખરેખર તો જેમ આપણે આપણા ગામથી બીજે ગામ જવું હોય તો આપણે ગામ ભાળ્યું હોય તો આપણે તરત તે ત્યાં પહોંચી શકીએ અને ગમે તે વાહનમાં બેસીએ ખબર જ છે કે રસ્તો કયો છે। પણ જ્યારે આપણે જે ગામ ખબર જ નથી કે જે ગામમાં આપણે બીજી વખત કોઈ વખત એક વખત શું કોઈ દિવસ સાંભળ્યું નથી જોયું નથી તો આપણે એ ગામની અંદર જઈ શકીએ અને પહોંચી શકીએ એક્ઝેક્ટ આપણા લોકેશન જે આપણને કહેવામાં આવ્યું હોય ત્યાં? તો ન પહોંચી શકીએ। તો એવી જ રીતે આજે આપણે એક એવા વિષયની વાત કરવી છે કે સુખનું સાચું સરનામું। એ સુખનું સાચું સરનામું કયું છે? એવું કયું લોકેશન, એવું કયું સ્થાન છે, એવી કોઈ જગ્યા છે કે જ્યાં મને સુખ મળે? કારણ કે આજે તો દુનિયાની અંદર તમે જો કે દરેક માણસ પોતે સુખની શોધની અંદર પોતે ફરે છે અને એના માટે પ્રયત્ન પણ રાત દિવસ કરે છે કે મને ધનમાંથી સુખ મળી જાય। તો જો કોઈક ધન પાછળ દોડે છે, કોઈક એમ માને છે કે સાચું સુખ તો છે ને સ્ત્રી અને પુત્રમાં જ છે તો સ્ત્રી પાછળ દોડે છે, તો સ્ત્રી હોય એ પાછી પુરુષ પાછળ દોડે છે અને સ્ત્રી પુરુષ રહી એ પાછું આવનાર એ સંતાન એટલે કે પુત્ર પાછળ સુખની એ પોતે મનોકામના રાખે છે, ઈચ્છા રાખે છે। કોઈક પાછું એવા પણ છે કે જેને સત્તા મેળવવા માટે પોતે પ્રયત્ન કરે છે કે મને આટલી સત્તા મળી જાય એટલે હું સુખી થઈ જાઉં। તો કોઈક કળા કે કોઈક સ્કિલ કે કોઈક આવડત કે કોઈક ક્ષેત્રની અંદર પ્રસિદ્ધિ થઈ જાવ, મને પ્રતિષ્ઠા માન મળે, હજારો લાખો લોકો હું કહું એમ કરવા પડે। મૂળ માણસના મનની અંદર સુખની આવી જ ઈચ્છા છે। તમે વિદ્યાર્થીને પૂછો ને કે તું સુખી ક્યારે થયા? તો તરત શું કે હું ભણવામાં પહેલો નંબર આવે ને મને 95% ઉપર આવે ને તો હું સુખી થાવ, 94% આવે સુખી ન થાય પાસ। તો આવી રીતે વ્યક્તિએ પોતે સુખની એ માત્રા પોતપોતાની રીતના નક્કી કરેલી છે અને ખરેખર આપણે જે નક્કી કરેલી છે તો આપણને સર્વ કોઈને અનુભવ છે કે ધન કે સંપત્તિ પૈસામાં તે સુખ હોય તો ઇતિહાસના દ્રષ્ટાંતો તો એમ કે છે ઘણું બધું મેળવવા છતાંય તે પોતે એમ કે છે સુખના 6 દિવસો મેં જોયા નથી। સંતો અને ભક્તો અને જે અમુક મુમુક્ષુ હોય છે તો એ તો ધન કે સત્તા કે સંપત્તિ હોવા છતાંય એનાથી નિર્લેપ રહે છે। તો જો એમાં જ સુખ હોય તો એમાં ને એમાં રહેવું પડે ને શા માટે બીજામાં આવવું પડે? ભક્તિ માર્ગની અંદર તે અને શા માટે એને બીજે ભટકવું પડે? બધું એની પાસે ઓલરેડી છે જ તે। તો જો સુખનું કંઈક સરનામું અલગ છે, આપણે જે નક્કી કરેલું છે એ સુખનું સાચું સરનામું નથી। અને શાસ્ત્રો અને જ્યારે સંતો અને જ્યારે ભગવાન આપણને જે આ પ્રશ્નનો જવાબ આપે ને તો એ પ્રશ્નનો જવાબ આપણે માન્ય પણ રાખવો પડે। તો આજની આ રવિ સત્સંગ સભાની અંદર આપણે ભગવાન, સંત અને શાસ્ત્ર જે કહે છે ને એ જ સુખના સરનામાની વાતો કરવાના છીએ। મન ફાવે એમ આપણી મનોવૃત્તિ પ્રમાણે કહીએ ને ફિલોસોફી હોય જેમ તેમ વાણી વિલાસ કરી એવું નહીં। શાસ્ત્રો શું કહે છે
ભગવાન શું કહે છે, દ્રષ્ટાંતો શું કહે છે, તો એના આધારે આજની આ રવિ સત્સંગ સભા આપણે સર્વ કોઈએ લાભ લેવાના છીએ. દર સભાની આપણે અલગ અલગ વિષયની વાતો કરીએ છીએ. તો આજે આપણે આ સુખના સરનામા વિશે પણ વાતો કરીએ. અને ખરેખર આપણે સર્વ કોઈને અખંડ શાશ્વત આનંદ અને સુખ લેવું છે, ક્યારેય ખૂટે નહીં ને એવું. બાકી જો તમે ગમે એટલું સારું જમો, ગમે એટલું સારું જોવો, ગમે એવું સારું સાંભળો, તો યાદ રાખવું જ્યાં સુધી તમે ખાઓ કે જોવો કે સાંભળો ને ત્યાં સુધી તમને મજા આવે. પછી તમે લંડનથી પાછા ભારત આવતા રહ્યો ને તો લંડન જેવું જે જગ્યાએ જ્યાં સુખ આવતું તેવું પાછું અહીં ભારતમાં નથી આવતું. એટલે જ આપણે દર વર્ષે નથી ફરવા જતા. અમુક તો મહિનામાં 2-3 વખત બહાર જમવાય જતા હોય. તો શું ઘરમાં એના ધર્મપત્ની કે માતૃશ્રી જમવાનું સારું નહીં બનાવતા હોય? બનાવે જ છે. પણ આપણે શું માની લીધું છે, બહાર જઈએ ને એટલે સુખ આવે ને મજા આવે ને ગમે. પૈસા તો ભાઈ એ હાથનો મેલ છે, ભલે વપરાય. જો આવી આપણે ઈચ્છા પ્રમાણે આપણે રહીએ છીએ, પણ ખરેખર સાચા અર્થની અંદર જ્યારે શાસ્ત્ર સંત અને ભગવાન પાસે જઈએ ને અને સત્પુરુષ પાસે જઈએ ને ત્યારે એ સુખની વ્યાખ્યા, સુખનું સાચું સરનામું, એ જગ્યા સ્થાન એ આપણને અલગ જોવા મળે છે. એ આજે આપણે વાત કરવાના છીએ. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોની અંદર જ કીધું છે, ત્રીજા પ્રકરણની 28મી વાતની અંદર. એ વાતનું આપણે સૌ પ્રથમ શ્રવણ કરીએ, જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર એમના જીવનની અંદર એ સુખનું સાચું સરનામું એ શું જણાવે છે. તો આપણે સૌ પ્રથમ શ્રવણ કરીશું અને પછી આપણને ખ્યાલ આવશે કે ખરેખર આપણે કઈ બાજુ કઈ દિશામાં કેટલી ગતિએ ગતિ કરવાની છે. તો મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે કે 100 કરોડ રાખના પડીકા વાળીને પટારામાં એ ભરી મૂકીએ ને તાળા દઈ રાખીએ ને જે દિવસ કંઈક કામ પડે ને કાઢીએ તો કાંઈ સારું નીસરે. ત્યારે કહ્યું છે કે ના મહારાજ. તો ત્યારે સ્વામી બોલ્યા છે કે મહારાજની મૂર્તિ વિના અને સાધુ વિના પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા જ છે. તે ગમે તો મૂર્તિને મૂકીને દેવતાના લોકમાં જાઓ ને ગમે તો ઈશ્વર કોટીના લોકમાં જાઓ ને ગમે તો પુરુષ કોટીના લોકમાં જાઓ, પણ મહારાજની મૂર્તિ વિના ને આ સાધુ વિના સુખ કે શાંતિ ક્યાંય નથી. એમ કહીને બોલ્યા છે. અહીંયા મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી આપણને પ્રથમ તો દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત શું છે કે 100 કરોડ રાખના પડીકા છે, એને પટારામાં મૂકી દીધા. હવે જે દિવસે એને ઉપયોગમાં લેવાના તો એ કામમાં આવે? નો કામમાં આવે, નીકળે નહીં કઈ. બસ એવી જ રીતે ગુણાતીતાનંદ સ્વામી આ દ્રષ્ટાંત દઈને કીધું કે મહારાજની મૂર્તિ અને સાધુ વિના તમે ગમે ત્યાં ન જાઓ. તમે ભલે દેવતા બનો, તમે ભલે ઈશ્વર કોટીના લોકમાં જાઓ કે પુરુષ કોટીના લોકની અંદર જાઓ, પણ મહારાજની મૂર્તિ ને આ સાધુ વિના ક્યાંય શાંતિ તમને મળવાની નથી. એક જો આશ્ચર્યની વાત અહીંયા કરે છે, નથી મળવાની. તો આપણને એવું લાગે કે ધન સંપત્તિ અને આવડત ને કળાની અંદર તો અમને મળે છે સુખ, પણ એ સુખ કેવું છે? સુખ ક્ષણિક છે, નાશવંત છે. બોટાદના શિવલાલ શેઠ હતા, 9 લાખના પોતે આસામી હતા. ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે બોટાદથી પોતે જુનાગઢ જતા, સ્પેશિયલ સમાગમ કરવા માટે. તો 9 લાખ રૂપિયા હતા. પૂર્વના સારા સંસ્કારી પણ હતા, સિદ્ધ વલ્લભ રાજા હતા, થઈ ગયા હતા. અને એ પૂર્વના સંસ્કારે યોગે કરીને ભગા દોશીને ત્યાં પોતે જન્મ એ કરે છે. મહારાજનો ભેટો થાય છે, ગુણાતીતાનંદ સ્વામીનો યોગ થાય છે, ગોપાલ સ્વામીનો યોગ થાય છે. તો એટલું બધું હોવા છતાંય તે પોતે 3-3 કલાક પોતે પૂજા કરે અને પાછી હાથમાં માળા ને શાસ્ત્ર જ રાખવાનું. તો આ તો આપણને અજુકતી વાત લાગે ને, કે આટલું બધું હોય તો શાંતિ ખાઈ પીને જલસા કરાય. એ સમયની અંદર 9 લાખ એટલે અબજોની એક તમારે કહેવાય. કારણ કે ત્યારે તો સાવ સામાન્ય એટલે કેટલું તો 20-30-40 નું એવું તોલું કંઈક સોનું આવતું હતું. હોય વધુ વધુ હોય 100-200. તો જો આ રીતના એટલું બધું એમની પાસે હતું, પણ છતાંય તે પોતે જો
એ ધ્યાન કરતા હતા અને સમાગમ કરતા. એક વખત જુનાગઢ ગયા સમાગમ કરવા માટે, અને સમાગમ કરતા કરતા એ બપોર તો કથા વાર્તા એમને સાંભળીને પછી બપોર આરામનો સમય હતો, એટલે સ્વાભાવિક રીતના આપણને ખ્યાલ આવે કે આરામમાં બહાર આંટો મારવા આરામ કરે. શિવલાલ શેઠ બજારમાં જાય. બજારમાં જ્ઞાન બજાર વૃત્તિ પોતે મનની અંદર આવી કે આપણે કંઈક વેપાર કરીએ ને જે આવે, પાછો સંકલ્પ સારો હતો, વિચાર સારો હતો કે જે આવે ને સેવા આપણે કરી દઈશું ઠાકોરજીની. અને એક જગ્યાએથી સોનું લીધું ને બીજી જગ્યાએ વેચ્યું ને 150 રૂપિયાનો એ સમયની અંદર નફો થયો ને મહારાજના ચરણોની અંદર અર્પણ કરે છે. એટલે આપણે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે તમને ક્યારેય તે આ કરોડ જે ઢૂંસા હોય એનો વેપાર કરવાનું મન થાય? ઢૂંસા એટલે શું? ફોતરા. શિવલાલ શેઠ કે ના, તમે આ સમાગમ મૂકીને વાતો મૂકીને તમે ઢૂંસાનો જ વેપાર કર્યો કહેવાય. તો જો આવી સમજણ ગુણાતીતાનંદ સ્વામીની હતી ને, એ પોતે બીજા બધા ભક્તોને જે જે સંપર્કમાં સમાગમમાં આવતા તેઓને પાછી આ સમજણ આપતા પણ હતા. એટલે આપણને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે ગમે ત્યાં જાવ ને સુખ નથી જ મળવાનું, કાં ભગવાનની મૂર્તિ ને કાં સાધુમાં. ઈ સુરપુર નરપુર નાગપુર એ તીન મેં સુખ નાહી. સુરપુર નૂરપુર નાગપુર એ તીન મેં સુખ નાહી. કા સુખ હરિ કે ચરણ મેં કા સંતન કે માહી. કા ભગવાનના ચરણોની અંદર અને કા સંતમાં સુખ છે. બીજે ગમે ત્યાં આંટો મારવાની છૂટ, સુખ મળવાનું નથી. અને સુખ મળશે તોય કેવું? તો આપણે હમણાં કીર્તનો ભજનો ગાવાના છીએ આજે 4 થી 5. કારણ કે સુખની પણ સાચી વ્યાખ્યા આપણે થોડુંક વ્યવસ્થિત કરી નાખીએ ને તો ભગવાનની મૂર્તિમાં અને સંતનો સમાગમ કરવામાં થોડીક આપણને મહિમા જાગે. અને મહિમા જાગે એટલે આપોઆપ કાર્ય થવાનું છે. અને ધનમાં સુખ નથી, કારણ કે ધન રહીને જીવનની જરૂરિયાત પૂરી પાડે છે, પણ હૃદયની શાંતિ કઈ આપી નથી શકતું. એક કઈ શાસ્ત્ર તમે મને બતાવી લાવો કે આ શાસ્ત્રની અંદર એવું લખવામાં આવ્યું છે કે 2 કિલો કે 100 કિલો તમે ધન ભેગું કરી લો એટલે સુખી થઈ જશું. જન્મથી લઈને મૃત્યુ સુધી નકરું ધન કમાઈજો, પૈસા કમાઈજો એટલે સુખી સુખી ને સુખી. આવું તમે મને દ્રષ્ટાંત લાવીને બતાવો, એક કોટેશન દેખાડો. શ્રીમદ ભગવદ્ ગીતા 700 શ્લોક 18 અધ્યાયમાં છે, એમાં એક શ્લોક મને લાવી દો અને તમે મને સાબિત કરી દો કે ધનમાં પૈસામાં આવડતમાં છે. એવું તમે મને કહો કે ભાઈ આવડત સારી કળા તમે શીખી લો ને કરોડો અબજો રૂપિયા કમાઈ લો એટલે સુખી થઈ જાઓ, તમારું માન સન્માન મળે એટલે તમે સુખી થઈ જાઓ. એક પણ તમને શ્લોક કે શબ્દ તમને સાંભળવા નહીં મળે. તો જો ખરેખર આપણા જે મનની અંદર નક્કી કરેલું છે ને, તો એને પહેલા આપણે સાઈડમાં કરીએ. કારણ કે જ્યાં સુધી આ મગજમાં કાઢશું નહીં ત્યાં સુધી નવું નહીં ઉમેરાય. એટલે ધનમાં એ સુખ નથી જ તે. તમે જો એક રાજા હતો મિડાસ, એની પાસે અઢળક ધન હતું. તેને વરદાન કેવું માંગ્યું કે હું જેને સ્પર્શ કરું ને એ સોનું બની જાય. કેવું મજા આવી જાય ને કે જેને આપણે અડવીને સોનું થઈ જાય. જલસા, રાત દિવસ 7 પેઢીનું કરીને જઈએ આપણે તો. તે બોલો એ ભોજન અડવા ગયો તો સોનું થઈ ગયું ભોજન નહીં. તે પછી તો એની પુત્રી હતી તો પુત્રી નડેસ તો એ તે પોતે સોનાની મૂર્તિ બની ગઈ. ભોજન સોનામાં ફેરવાઈ ગયું, એની પુત્રી સોનાની મૂર્તિમાં ફેરવાઈ ગઈ. પછી એને સમજાઈ ગયું કે ખરેખર તો આ ધનમાં સુખ નથી. જે મેં માની લીધું છે ને કે ધન હોય તો હું સુખી થાવ, તો એવું નથી. તો જો આ બધા દ્રષ્ટાંતો પણ આપણને એ જ કહે છે. અને એટલે જ તે જો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ 2 અધ્યાયની અંદર 70મા શ્લોકની અંદર કહે છે કે જેમ સમુદ્રમાં અસંખ્ય નદીઓ મળે ને તો એ સમુદ્ર તૃપ્ત નથી થતો, એમ આપણી જે ઈચ્છાઓ રહી ને ઈચ્છાઓ ક્યારેય એનો અંત આવતો નથી. જેટલું ભોગવશું ને એટલું વધુ ભોગવવાનો બોલો ઈચ્છા થાય છે. તમે કેટલી વખત પાણીપુરી ખાધીશ, તમે કેટલી વખત સારા મિષ્ઠાનો જમ્યા છે, કેટલી વખત ફ્રૂટ સલાડ પીધો, તોય બોલો હજી ઈચ્છા થાય છે ને. ઉનાળામાં કેરીનો રસ હોય અને ફ્રૂટ સલાડ હોય ને પૂરી હોય ને સૂકી ભાજી હોય અને મરચા તળેલા હોય, કેવી મજા આવી જાય આમ. તો જો કેટલી ઈચ્છાઓ, જો આ ઈચ્છાઓ રહીને એ જ માણસને દુઃખી કરે છે. એટલે જ ગૌતમ બુદ્ધ શું કહે છે? તૃષ્ણા પરમ દુઃખમ. ઈચ્છા માણસને દુઃખી કરે છે.
તો એમ ધન વધે ને એમ પાછી ઈચ્છાઓ વધે. આજથી 20 વર્ષ પૂર્વે તમારું જીવન તમે જુઓ કે ત્યારે તમારી પાસે એક ગાડી હતી, અત્યારે તમારી પાસે 2 ગાડીઓ હોય, 4 વ્હીલ હોય. તો હજી પણ ઈચ્છા થાય છે કે નથી થતી? હજી થોડીક હાઈ ક્લાસ મારે 4 વ્હીલ લેવીશ, BMW, મર્સિડીઝ ને રેન્જ રોવર. ઘરની અંદર તેમ જોજો કેટલું બેડરૂમ હશે, કેવું સરસ મજાનું કિચન હશે, હોલ હશે, પણ છતાં ઈચ્છા થાય છે ને. અરે કબાટમાં જોજો એક વખત કેટલા કપડાઓ આપડા છે, અને સરસ મજાના નવા નવા કપડા આપણે જ લીધેલા છે ને, પણ છતાં ઈચ્છા થાય છે ને હજી થોડાક કપડા લઈએ તો સારું, નવા કલર થોડાક લઈએ, એનું કલેક્શન કરીએ. કેટલી માણસ ઈચ્છાઓ કરે છે. જો ધન વધે છે ને, સંપત્તિ વધે છે ને, એટલે આ પ્રશ્નો પાછા ધીમે ધીમે આવતા જાય છે. એટલે સમજવાનું, ધન કે સંપત્તિ કે આવડત રહી ને એ ત્યાં તમને ક્યારેય તે ઈચ્છાઓ કઈ સ્ટોપ નહીં થાય, પૂર્ણ વિરામ નહીં કરે. અને જો ગુણાતીતાનંદ સ્વામી એટલે આપણને એ સુખનું સાચું સ્થાન આપણને બતાવ્યું છે. અને મનુષ્ય માત્રની તમે જો અપેક્ષા શું છે? અખંડિત, શાશ્વત અને દુઃખ વિનાનું સુખ જોઈએ છે. કોઈને દુઃખી નથી થવું. બોલો, પેલા ધોરણમાં ભણતા બાળકને દુઃખી નથી થવું, એને બધી જરૂરિયાતો એના માતા પિતા સંતોષે ને એવું જ એને ગમે છે, અને એના માટે આપણે રાત દિવસ પ્રયત્ન કરીએ છીએ. માણસે જો પોતાની બુદ્ધિથી ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, આપણે માની લીધું, કારણ કે ચંદ્ર ઉપર પહોંચી ગયો, પાતાળમાં વહી ગયો, પંખી ઉડે ફરત, માણસે ઉડી ગયો. જો કેવું આપણે જીવન જીવતા હતા, છતાં પણ તમે અત્યારે જો કેવું આપણું જીવન છે. રાજા મહારાજાઓ, ભગવાન નહોતા જીવી શકતા ને એવું આપણે જીવન જીવીએ. બોલો, જે ઋષિ મુનિઓના શાસ્ત્રોને આપણી વાતો કરીએ છીએ, તો જેમણે રચ્યા છે ને એમની પાસે આવું સુખ નહોતું. આપણી પાસે બધું તે સુખ છે, પણ છતાં પણ શાંતિ નથી. શાશ્વત આનંદની અંદર આપણે જીવન નથી જીવતા. આપણે પ્લેન ઉડાડીએ, જો દરિયા નીચે આપણે ટનલો બનાવી નાખીએ. કેટલી બધી ભૌતિક સુખ સગવડતાઓ આપણી પાસે છે, લાખો કરતા તો વધુ વાનગીઓ આપણે બનાવી નાખેલી છે, પણ છતાં પણ એ વાનગીઓમાંથી ક્યારેય આપણો જીવ તૃપ્ત થયો? જો આ વાસ્તવિકતાની શા માટે અત્યારે વાતો કરવી છે આપણે? કારણ કે પેલા સમજીએ કે આપણા મનની અંદર જે વાયરસો ભર્યા છે ને, આપણા જે વિચારો ને એના પેલા ખાલી કરવાના છે, અને પછી આપણે સુખનું સરનામું તો આજે વાત કરવાના જ છીએ. અને આ 1 કલાક દરમિયાન આપણા બધાય પ્રશ્નોના જવાબો વચનામૃત સ્વામીની વાતો અને દ્રષ્ટાંતો દ્વારા આપણને મળવાના જ છે પાછા. એટલે એ તમે નિશ્ચિત નિર્ભય થઈ જાઓ. પણ આ બધી વાસ્તવિક પરિસ્થિતિને થોડુંક આપણે અવગત થશું ને ત્યારે એમાંથી બચવાનો આપણે પ્રયત્ન કરી શકીશું. બાકી ત્યાં વિના તો આપણે ક્યારેય તે એ સુખના સાચા સરનામા સુધી નહીં પહોંચી શકીએ. એટલે આપણે ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે, પણ સુખ માટેના પ્રયત્નોમાં આપણે નિષ્ફળ ગયા છે. આ વાત પેલા માનવાની છે, કારણ કે એ તો જેમ જેમ આપણે વધારે પ્રયત્ન કરીએ એમ એમ આપણે વધુ અત્યારે દુઃખી થતા જોવા મળીએ છીએ. ભલે આપણે કહીએ છીએ કે આ પાણી સારું, વ્યવસ્થા સારી બધી હોવી જ જોઈએ, પણ એ વ્યવસ્થા જ ઘણી વખત આપણને દુઃખી કરે છે. દુઃખમાંથી મુક્ત થવા માટે જો આપણે શું શોધ્યું? બધી ભૌતિક સગવડતાઓ તો શોધી, પણ સાથે સાથે આપણે એવું નક્કી કર્યું કે આપણે એવા મનોરંજનના સાધનો બનાવીએ કે જેથી વ્યક્તિ છે ને પોતે સુખી થઈ જઈ શકે. તો રશિયાના એક ચિંતક મેક્સિમ ગોર્કી એનું નામ, પોતે અમેરિકા જાય, બધા દેશોની અંદર પોતે કેવા તો તત્વચિંતક જેવા હતા, બધું વિચાર કરતા, લખતા હતા. એટલે ઘણા બધા સમયથી એમનો અભ્યાસ હતો, એટલે અમેરિકા જાય છે તો ત્યાં બધા મોજ મજા માટે મનોરંજનના બધા સાધનો જોયા. એટલે છેલ્લે એમને એક પ્રશ્ન પૂછ્યો કે તમને આમ સ્વાભાવિક રીતે છેલ્લે વિઝિટર કોઈક આવ્યું હોય એટલે એને નોટબુકમાં લખવાનું હોય એના પ્રતિભાવો, પ્રતિસાદ જેને કહેવાય. તો એમ આમને પ્રશ્ન પૂછવા આવ્યો કે તમને આમ અમેરિકામાં કેવું લાગ્યું આ બધું જોઈને? ત્યારે એણે શું કીધું કે અરે આ દેશ આટલો બધો દુઃખી છે કે મનોરંજન માટે આટલા બધા સાધનોની જરૂર પડે છે. તો જો મૂળની અંદર શું છે? ઘણું બધું હોવા છતાં પણ કંઈક ખાલીપો અનુભવે છે, નથી સુખ મળતું. તો જ તે વિચાર કરો. બાકી આટલું બધું એની પાસે છે, વિકસિત દેશ છે, વિશ્વના મોસ્ટ ઓફ એટલે
જેટલા 200 કરતા વધુ દેશોમાં છે ને એની કંપની હાઈ ટોપ 10 માં આવે ને બધી મોસ્ટ ઓફ 70 થી 80% કંપની અમેરિકામાં હેડક્વાર્ટર જોવા મળે છે. વોશિંગ્ટન કયો, ડીસી કયો, તમે ત્યાં. તો એ દેશની અંદર આવી પરિસ્થિતિ. સ્વીડનમાં તમે જો માણસ દીઠ 2 કાર, સ્વિમિંગ પુલ બધું છે, પણ એનાથી એ લોકો કંટાળી ગયા છે. અને શું જાય છે ઇંગ્લેન્ડમાં તો બધું બ્લેક પુલ એક છે ત્યાં, તો ત્યાં લોકો કરોડોનો અબજોપતિ, પોતે રોલ્સ રોય. હવે આ રોલ્સ રોય 10 લાખની નું આવે, કરોડોની કિંમતની આવે. તો બોલો આ ગાડીમાં પોતે આવે ત્યાં, તો ગાડીમાંથી ઉતરે અને મજા મેળવવા માટે, સુખી થવા માટે આમ ગધેડા ઉપર પોતે બેસીને આમ સવારી કરે. અને કેલિફોર્નિયામાં તે, અમેરિકામાં તે હવે બંગલાન ગાડીને ટીવી બધા સોફા રહ્યા ને, એ બધી કંટાળીને જંગલના ઝાડ નીચે ઝૂંપડા બાંધીને પોતે રેસ. બોલો. એટલે જ તમે જોતા હશો કે આજે તમે જો હોટલોની અંદર જાઓ કેવું, તો પાશ્ચાત્ય સંસ્કૃતિ વાળું નથી કરતા. અત્યારે દેશી ખાણું પીણું, ખાટલામાં બેસીને આમ ખાવાનું અને તરત એનો આનંદ. આમ જૂની પુરાણી રીત હોય એ પદ્ધતિ, એવું ભોજન જમવામાં આવે છે. અને એવું તાકતા તમે જો ઘર પણ ડેકોરેશન કરે છે કેવું, એ કચ્છી ભરત હોય, જૂનું આપણું ભરત કળા હોય, તો એનું જ તે અનુસરવામાં આવે છે. તો જો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે જો પાછું વળવું જ પડશે સુખ મેળવવા માટે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જેટલું કંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહીં, આ વાત જાણી રાખવી. જાણીશું તો ખબર પડશે. બાકી આ માયાના બંધનમાં અટવાઈ જશું ને તો ક્યારેય સુખી નહીં રહી થઈએ. ભગવાન ભજતા આડું આવે ને માયા કહેવાય. સ્ત્રી પણ માયા જ કહેવાય, પુરુષ પણ માયા કહેવાય, સંતાન પણ માયા કહેવાય, ધન સ્ત્રી બધું માયા કહેવાય. પણ એમાં આસક્ત થયા ને તો, જો અનાસક્ત ભાવે એ જવાબદારી નિભાવતા હોય તો પછી માયા એ ન કહેવાય. એ માયા બંધનકારી નહીં, પછી સુખરૂપ થઈ જાય. તો એ પણ એક પાછું આપણા જીવનની અંદર આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને માઇક સુખને મહારાજે 3 ઉપમા આપીશ. કેવું સુખ છે? સુખની વ્યાખ્યા શું? તો સુખ છે તુચ્છ, નાશવંત અને અપાર દુઃખનું કારણ. અને આ 3 વ્યાખ્યા રહીને એના આધારે જ આપણે થોડાક મુદ્દાઓ સમજવાનો પ્રયત્ન કરીશું. બીજું આપણે એક વાત કરવી છે કે સ્ત્રી પુરુષ અને સંબંધો રહ્યા ને એમાં પણ સંપૂર્ણ સુખ મળતું નથી. જો સંબંધો જરૂરી છે, યાદ રાખજો, પણ નાશવંત છે. મહારાજ કે એમ 3 ઉપમા આપી, નાશવંત, તુચ્છ અને દુઃખનું કારણ. તો નાશવંત કેમ? તો એક પ્રસંગ આપણે જોઈએ મહાભારતનો. તો ધૃતરાષ્ટ્રને જો પોતાના પુત્રો પ્રત્યે કેટલો પ્રેમ હતો, અત્યંત મોહાદ્ય હતો ને, પરંતુ એ જ મોહ એને શું થયું? દુઃખનું કારણ બન્યું કે ન બન્યું? જો સંબંધો રહ્યા ને ભગવાન તરફ લઈ જાય ને તો સુખરૂપ જ છે, પણ ભગવાનથી દૂર લઈ જાય ને તો એ જ સંબંધો રહ્યા ને દુઃખરૂપ છે, એ જ તે દુઃખનું મુખ્ય કારણ બને છે. એટલે ભલે ગમે એટલા સંબંધો આપણે સારા બનાવતા હોય, પણ આ વાતને પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. જેના જેના જીવનની અંદર આ સમજણો એને કેળવી લીધે છે એ પાછે સુખી રહી શક્યા છે. અને દેવાનંદ સ્વામી એટલે જ તે પોતે કહે છે, આપણે ઘણી વખત સાંભળ્યું પણ હશે, પણ ફરી વખત આપણે એ 2 કડીઓ બોલીએ કે સુખ સપના જેવું છે સંસારનું રે, તેને જાતા ન લાગે વારયંત કાળે, સગું નહીં કોયનું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલભારયંત કાળે, સગું નહીં કોયનું રે. તો સુખ તો કેવું છે? સપના જેવું, ક્યારે વહી જાય ખબર પણ ન પડે. એ જ ધર્મપત્ની કે જે તમને બહુ તે પ્રેમ કરતા હોય, તમે કરતા હોય, પણ સમય સંજોગો પરિસ્થિતિ બદલાય ને એટલે એ જ તમારા ધર્મપત્ની કે તમે પણ બદલાઈ જાઓ છો. બાપને દીકરો ક્યારે ગમે? કે જ્યારે કમાવનાર હોય ને ત્યારે દીકરો ગમે. તો એમ તો આ તો સંસાર છે, એ સ્વાર્થ ભરેલો સંસાર છે આ, અને સ્વાર્થથી બધા જોડેલા છે. પણ આપણે તો એક જ સ્વાર્થ રાખવો કે આપણે ભગવાનનું ભજન કરવું છે અને આપણે આપણા જીવનું કલ્યાણ કરવું છે. અને ઘરના સભ્યોને જેટલા હરિભક્તો હોય, મુમુક્ષ હોય, ગુણભાવી હોય, ભગવાનની વાતો કરતે રહેવી જોઈએ.
અને આ વાતોથી રહ્યો ને એ જીવ એક ક્યારેય બ્રહ્મરૂપ થશે ને ખબર નહીં પડે. જો એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે આ રવિ સભા રહીને એનાથી જીવ રહ્યો ને બ્રહ્મરૂપ થઈ જવાશે, ખબર નહીં પડે એમ બ્રહ્મરૂપ થઈ જવાશે. ઘણી બધી વખત જો આપણે કળા કે આવડત કે પ્રતિભા હોય તો એવું લાગે છે કે આપણને બધું મળી જાય ને એટલે આપણે સુખી થઈ જઈએ. અને ઘણા બધા લોકો પાસે અદ્ભુત કળા હોય પણ છે, પ્રસિદ્ધિ પણ હોય છે, આપણે ના નથી પાડતા, લાખો કરોડો રૂપિયા પણ કમાય છે, પણ અંદરથી જો પોતે ખાલીપણો અનુભવે છે અને એ ખાલીપણો રહ્યો ને એ જ વ્યક્તિને અમુક વખત મૃત્યુ તરફ લઈ જાય છે. આવડત માન આપે છે પરંતુ આત્માને શાંતિ પાસ આપતી નથી. આ વાતને પાસ ધ્યાનમાં રાખવાનું છે. અને કિંગ સોલોમન હોય, એલ્વિસ પ્રેસ્લી હોય, માઇકલ જેક્સન હોય કે નેપોલિયન બોનાપાર્ટ હોય કે સિકંદર હોય, આ બધાય કાળના સપાટાને ક્યાં વહી ગયા ને ખબર નથી પડી કોઈને. કોઈ યાદ તે બહુ નથી કરતા, ને કરે તોય કઈ એમને કઈ સુખ ન મળે. ક્યાં ગયા કોઈને ખ્યાલ છે? કોઈને કઈ ખ્યાલ નથી. કેટલું બધું એમની પાસે હતું, કેટલું બધું એમને મેળવ્યું, પણ જ્યાં જવાનું હતું સરનામાં ત્યાં પહોંચી શક્યા? ન પહોંચી શક્યા. મેં તો સુખના 6 દિવસો નથી જોયા. સિકંદર બોલો આવું બોલેસ. હું તો એકલો અટુલો છું. માઇકલ જેક્સન બોલેસ. કેમ આવા ઉદ્ગારો તમે બોલો? આટલું બધું તમારી પાસે, જે અમારી પાસે કંઈ નથી, પણ એટલું બધું હોવા છતાં પણ એમની પાસે સાચું સુખનું સરનામું એમની પાસે નથી. ન્યા મોટો પ્રશ્ન છે. અને એ આજે આપણે રવિ સત્સંગ સભાની માં વાતો આપણે કરી રહ્યા છીએ. અને જો માણસ છેવટે કંટાળી જાય, આપઘાતે કરે, અમેરિકાની જો આટલી બધી તમે સમૃદ્ધિ વચ્ચે દર 20 સેકન્ડે આપઘાત થાય. અરે દુનિયાના અતિ સમૃદ્ધ ગણાતા એવા શિકાગોની અંદર એક વિસ્તારને આપઘાતી ક્ષેત્ર તરીકે નામ આપવામાં આવેલું છે. તમે જો કે 1-2 દિવસમાં તમે સમાચાર સાંભળ્યા હશે, ગાંધીનગરમાં એક નોકરી ન મળી, બેરોજગારે પોતે આત્મહત્યા કરી. એક પ્રસંગ નહીં, આવા અઢળક પ્રસંગો બને છે જે ઘણી વખત દુખી કરે છે. પણ એ બધા વ્યક્તિઓને પાસે એવી સમજણો નથી, એવું જ્ઞાન નથી. જો ખરેખર જો આત્મહત્યા કરવામાં જો સુખ હોત તો બધા આત્મહત્યા ન કરી નાખે. અને તો સંતો કે શાસ્ત્રો કે એમાંય ન હોય. એટલે આત્મહત્યા તો મોટામાં મોટું પાપ કહેવાય. કે આ રીતે ગમે તેવા પ્રશ્નો ન થઈ જાય, ધીરજ રાખીએ, ગામ બદલી નાખીએ, કઈ વાંધો નહીં આવે, બધા માણા ભૂલી જાય. 2 દિવસ યાદ રાખે તમે પ્રસંગોમાં કાજુ કતરીને બદામ શેક પાયો, મહિના પછી કોઈ સંભાળતું નથી. ખાઈ ખાઈને હાથ ફેરવીને વહી જ જાય અને ખંખેરીને જ જાય પાછા. ત્યાં ને ત્યાં જ તે પાછા. તોય ઘરે શું કહે છે, દાળ બહુ ખાટી હતી, બદામ શેક રહ્યો ને ગળપણ બહુ વધુ હતું, તે તો સાસમાં રોડ્યું હતું. પણ જો નથી, માણસને ગમે એટલા રાજી કરવાનો પ્રયત્ન કરશો નહીં થાય, થવાનો જ નથી. ને થાય તો તમે ભગવાનનું થોડા ભજન કરો. એટલે ભગવાને એવી માયા રચી છે ને કે એ માયા રહીને સિદ્ધાંત છે, સનાતન છે. હું બોલું ને તમે બોલો ને વાત સાચી જ પડે, પણ ભગવાનને વાતો મારી નહીં કે તમારી નહીં પાછી. એટલે ખરેખર આપણે આટલું ધ્યાન રાખવાનું છે. અને આટલા બધા તમે જો પ્રયત્નો છતાંય તે આટલું બધું વિજ્ઞાન ટેકનોલોજીનો આપણે વિકાસ કર્યો, છતાંય તે સુખ હાથમાં કેમ નથી આવતું? પાણીને જો ગમે એટલું તેમ વલોવો ને તો માખણ નીકળે એની અંદરથી. હું તો છે ને 10 વર્ષ સુધી માખણ વલોવાનો છે. કેમાં? પાણીનું. પાણી માખણ નીકળશે જ તે નીકળશે? નહીં નીકળે ભાઈ. મરી જાય તોય નહીં નીકળે. રેતીને તેમ ગમે એટલી પી લો, નાના મોટી ઘંટી હોય ને એમાં રેતી નાખીએ, અને એવી રેતી લાવીને ગમે નથી, અને એમાં તેલ કાઢવું જ છે. મારે એવું સંશોધન કરવું છે. થશે ક્યારેય તે એમાં? નહીં થાય. એમ તમે આ જગતના પદાર્થોમાં સુખ રહ્યું ને, સુખ ગમે એટલું મેળવશો નહીં, ક્યારેય તે સુખ નહીં મળે. યાદ રાખજો. હા, ક્ષણિક જો મળશે પાછું યાદ રાખજો, તુચ્છ જેવું મળશે પાછું, પણ છેલ્લે અંતે તો એ દુઃખ જ મળવાનું છે. પણ ભગવાનની મૂર્તિના દર્શન કરો, માળા ફેરો, પ્રદક્ષિણા કરો, પૂજા કરો, કથા વાર્તા સાંભળો. જો શાંતિનો અનુભવ થાય છે કે નથી થતો? થાય છે. અનુભવ બધાયનો છે, થશે જ તે. કારણ કે ભગવાનની વાતો છે, ભગવાનના ચરિત્રો છે, શાસ્ત્રોના સિદ્ધાંતોની વાતો છે, ખોટી ન હોય. એટલે કથા શ્રવણ હોય કે નવદા ભક્તિ કરો, જો સુખનો અનુભવ ન થાય તો કહેજો તમે. પણ નહીં, એવો પરિસ્થિતિ જ નહીં બને. કારણ કે દ્રષ્ટાંતો જ આપણી પાસે એટલા બધા છે કે જેણે જેણે આવી રીતના ભક્તિ કરી, પણ જો સાચી રીતે કરજો પાછા.
એમ ગમે ત્યારે ગમે એમ સ્થૂળ રીતે કરો તો એમ પાસ સુખ ન આવે. એ મનને, હૃદયને, ભાવને, સ્થૂળ દ્રષ્ટિએ બધી રીતે આપણે ઇન્દ્રિયોને ભગવાનમાં વાળવાની, તો પાછું સુખ મળે, નકર તો એમય ન મળે. એક ડોશમાં પોતે 70-80 વર્ષની એમની ઉંમર, તે વીટી શોધતા એક જગ્યાએથી. તે ખૂબ શોધ્યું પણ વીટી કઈ મળી નહીં. એટલે કોઈકે પૂછ્યું, ડોશમાં તમે શું આમ શોધો છો, કઈ ખોવાઈ ગયું તો કયો, હું મદદ કરું. એ સારા માણસ હતા. એટલે એણે કીધું કે મારી છે ને વીટી ખોવાઈ ગઈ છે અને ઘણી બધી કલાકથી હું શોધું પણ જડતી નથી. તે ઓલા યુવક કે તમે આમ ક્યાં વીટી ક્યાં આમ ખોવાણી છે ક્યાં? તો એ તો ઈ કે મારા ઘરમાં. તો ઈ કે તો પછી અહીંયા કેમ શોધો કે અહીંયા અંજવાળું છે ને સ્ટ્રીટ લાઇટનું એટલે શોધું છે, અંદર તો ઘરમાં તો અંધારું છે, હજી લાઇટનું કનેક્શન નથી લીધું. વિચાર કરો કે સ્વાભાવિક રીતના જ્યાં એને વીટી ખોવાણી થી ત્યાં એને શોધવાની હતી તો એને મળે. તો એમ જો ગુણાતીતાનંદ સ્વામી એટલે કહે છે કે જો વિષયમાં સુખ હોત ને તો મહારાજ આપણને એની બધી બંદી શામ સારું કરે. આપણને ના કેમ પાડે? કેમ વિષયો ભોગવવાની ના પાડે? કેમ શાસ્ત્રો ના પાડે? કારણ કે આમાં નથી, ભગવાનમાં જો સાચું સુખ છે. જેને જેને પણ એ રીતે શ્રીમદ ભગવદ્ ગીતામાં તે 5મો અધ્યાય 21મો શ્લોક કે બાહ્ય વિષયોમાં આસક્ત ન રહેનાર અને આત્મામાં સુખ પામનાર પુરુષ અક્ષય સુખને પામે છે. એટલે વિષય સુખ કેવું ક્ષણિક છે, ભગવાનનું સુખ કેવું છે, અક્ષય છે, ક્યારેય ખૂટે નહીં ને એવું સુખ આપણને જોવા મળે છે. થોડાક આપણે દ્રષ્ટાંતોની પણ વાતો કરીએ. મારે તમને 5 થી 7 એવા દ્રષ્ટાંતો દેવા છે કે જે દ્રષ્ટાંતો સાંભળીને આપણને એક આત્મજ્ઞાન થશે, એક સાચી સમજણ આપણે પ્રાપ્ત કરી શકીશું. કારણ કે જેણે જેણે પણ જગતના માર્ગે સુખ મેળવવા પ્રયત્ન કર્યા છે ને એ બધા અંતે પાછા નિષ્ફળ ગયા છે. અને એવા નિષ્ફળ લોકોની વાતો કરવી છે. એટલે આપણે એને જો બુદ્ધિશાળી કોને કહેવાય? એમને જે ભૂલો કરી છે ને એ આપણે ભૂલો ન કરીએ. જો એ ધન સંપત્તિ પાછળ વર્ષો સુધી મહેનત કરીને છેલ્લે નિષ્ફળ થયા હોય તો આપણે એ ધંધો કરાય નહીં, એવો ખોટનો ધંધો ન કરાય. બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે, સાચા હરિભક્ત તરીકે આપણે એ જ કામ કરવાનું છે. કયું કામ? કે ભગવાન અને સંત જે માર્ગ, જે રસ્તો આપણને આપ્યો છે એ માર્ગ રસ્તા પ્રમાણે આપણે ચાલીએ. થોડાક દ્રષ્ટાંતોની વાતો કરીએ. કિંગ સોલોમન રાજા થઈ ગયા. ઘણી વખત આ રાજાની વાત કરીશ પણ આજે આપણે ટૂંકમાં થોડીક વાતો કરીએ, કારણ કે આ બધું દ્રઢ કરીને રાખવાનું છે. તો એની પાસે 30,000 કિલો સોનું હતું. દર વર્ષે 9.6 લાખ તોલા સોનું એના ખજાનામાં દર વર્ષે ઉમેરાય. 700 રાણીઓ, 300 તો એ ઉપરાણીઓ હતી, ઉપમતનીઓ હતી. દરેક બંગલા, રથ, પુસ્તકો, સારું સારું ખાવાનું, હરવાનું, ફરવાનું. તો એ બોલો બધું હોવા છતાં એ પોતે દુખી. આપઘાત કરવો પડ્યો. નેપોલિયન બોનાપાર્ટ તમે જો, એ પોતે કહે છે કે જો હું ધારું તો આખા વિશ્વને મારા પગ નીચે લાવી દઉં અને દુનિયાની કોઈ પણ વસ્તુ રહીને ખરીદી શકું એવો હું સમૃદ્ધ છું, પણ મેં જીવનના સુખના 6 દિવસો પણ જોયા નથી. એલ્વિસ પ્રેસ્લી તમે જો 1960-70ના દાયકાની અંદર પોતે વિશ્વ પ્રસિદ્ધ હતા ગાયક, પુષ્કળ આવક એના જીવનની અંદર એને મળેલી હતી અને વિમાનોની અઢળક સંપત્તિ તે, પણ છતાંય તે જુઓ એ પોતે જ્ઞાનની ગોળીઓ ખાઈને આપઘાત કરે છે. ઇતિહાસમાં, શાસ્ત્રોમાં ઉદાહરણો આપવામાં આવે છે. હયાતી રાજા હતા, તેમને વિષયો ભોગવવાની બહુ તીવ્ર ઈચ્છા, તોય તૃપ્તિ નહોતી થઈ. તો બોલો પોતાના પુત્રની જોવાની માગી અને ફરી વિષયો ભોગવ્યા અને છેલ્લે એ પોતે કંટાળીને એ કહે છે કે આ વિષયોમાં સુખ નથી. તો જેમ દીવામાં ઘી પૂરો ને એમ વધારે એ પ્રજ્વલિત થાય. એમાં વિષયો ભોગવવાની તૃષ્ણા રહીને એ જો વધતી જતી હોય ને તો સમજી લેવાનું કે એ બધું વધવાનું જ છે ને એમાં ક્યારેય સુખ આપણે આવવાનું નથી. ગરડા મધ્યનું 147મું વચનામૃત છે, એની અંદર શ્રીજી મહારાજે સરસ મજાનું દ્રષ્ટાંત આપીને આપણને સૌ કોઈને સમજાવ્યું છે કે પાતાળ સુધી પૃથ્વી એ ફાટી છે, એને પાણીથી ભરવા માંડે ને તો ભરાયું નહીં. એમ વિષય થકી કોઈ કાળે જીવ તૃપ્ત થતો નથી નથી નથી. એમ ગમે એટલું ભોગવશો, ગમે એટલું મેળવવા પ્રયત્ન કરશો તો અંતે તો એનું નિષ્કર્ષ કે
અંતિમ નિપજ શું છે? દુઃખ જ છે. અને આ તૃષ્ણાથી સાંકળેલી એ બધાય લોકો દોડ્યા કરે છે, તો એમને કાંઈ એ સુખ પણ મળતું નથી. તમે જો દેવતાના લોકમાં સુખ પણ માન, ઈર્ષા અને બરોબરિયાપણું એ બધું ભરેલું જ છે. એટલે જ તે ગરડા મધ્યના 51મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ વાત કરે છે કે જ્યાં સુધી જીવને 3 ગુણનો સંબંધ છે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો રહી શકે નહીં. હવે આ 3 ગુણ એટલે શું? તો મુક્તાનંદ સ્વામી કહે છે કે રે બ્રહ્માથી એ કીટ લગી જોયું, જૂઠું સુખ જાણી વગોળ્યું. બ્રહ્માથી લઈને નાના કીડા સુધી, કીટ એટલે કીડા સુધી જોયું ને, તો બધું તે કેવું લાગ્યું? જૂઠું જ લાગ્યું સુખ. બહુ બરાબર રીતે સુખનો કાંઈ અનુભવ થયો નહીં. અને એટલે જ તે આપણે કહીએ છીએ સુરપુર નરપુર નાગપુર એ તીન મેં સુખ નાહી, કાં સુખ હરિ કે ચરણ મેં, કાં સંતન મેં માહી. એ સુરપુર એટલે શું? દેવલોક. નરપુર એટલે શું? મૃત્યુલોક. અને નાગપુર એટલે શું? પાતાળ લોક. ત્રણેયમાંથી એકેય જગ્યાએ એકેય લોકની અંદર સુખ નથી. તો આવું સુખ લેવા માટે ક્યાં જવું? તો એ પ્રશ્ન થાય ને, તો કાં સુખ હરિ કે ચરણ મેં, કાં સંતન કે ઈ માહી. ઈ પ્રેમાનંદ સ્વામી પણ એ જ કહે છે કે સહજાનંદજી સનેહી સુખધામ છે જો. એ ભગવાન અને કાં ભગવાનના મળેલા એવા સંતમાં જ સાચું સુખ છે. ગરડા અંત્યનું 7મું વચનામૃત વાંચો તો એની અંદર શ્રીજી મહારાજે કીધું કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય ને, તો ભગવાન કે ભગવાનના સાધુ, એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખ થઈ નથી. તો આ ભગવાન ને ભગવાનના સંતમાં જો અતિશય દ્રઢ પ્રીતિ થઈ જાય, મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય થઈ જાય, તો ભગવાન અને સંતને અર્થે શું ન થાય. કેવા દ્રષ્ટાંતો સ્વામિનારાયણ ભગવાનના વખતના એવા ભક્તો થઈ ગયા, અત્યારે પણ હાલમાં પણ છે. પણ અમુક આપણે ભક્તોના નામ સાંભળેલા ને એમની આપણે ટૂંકમાં વાત કરીએ. દાદા ખાચર સુખનો ત્યાગ કરે છે, મહારાજ જેમ કે એ પ્રમાણે જીવન જીવે છે, દિવ્ય ભાવથી. પાછા ગઢાળીના તમે આંબા શેઠ જુઓ, નિંદ્રાનો ત્યાગ કરે છે, બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગીને ઠેઠ પોતે તમે જો ગઢાળીથી પોતે મહારાજને દાતણ દેવા આવે અને બધી પ્રકારની સેવા એ મહારાજની અને સંતોની કરતા. બોટાદના શિવલાલ શેઠ જુઓ તમે, 9 લાખના આસામી હતા, છતાંય નિર્માની પણ સમાગમ કરવા જુનાગઢ જતા. કુશળ કુંવરબા જો રાણી હતા, છતાં પણ જો ત્યાગ કરે છે ભગવાનનું ભજન માટે. આવા રાયબા તમે જુઓ, જીવુબા તમે જુઓ, લાડુબા જુઓ તમે, અગતરાયના પર્વતભાઈ તમે જુઓ, ગોવર્ધનભાઈ જુઓ તમે, નૈનપુરના દેવજી ભગત જો, એમના ધર્મપત્ની તમે જુઓ. આમ કહેવાય ને કેટલું લિસ્ટ લાંબુ થાય આ બધા ભક્તોનું. એ બધાના જીવનની અંદર આપણને આ ખ્યાલ આવતું હતું કે એમણે એવો મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય કરી નાખ્યો હતો, એવી સમજણ એમને પ્રાપ્ત કરી લીધી હતી કે જેથી એમને કોઈ દિવસ વાંધો આવે જ નહીં. અને ભગવાનનું સુખ તો કેવું છે, તો વરતાલનું 16મું વચનામૃત છે એની અંદર વર્ણન કરતા શ્રીજી મહારાજે કીધું છે કે નેત્ર મીચીને ભગવાનનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે ને એવું 14 લોકના રાજ્યને વિશે પણ એ નથી. અને એટલે જ તે બ્રહ્માનંદ સ્વામી પણ કહે છે, મન લાગો મેરો યાર ફકીરી મેં, જો સુખ પાયો રામ ભજન મેં, સો સુખ નાહી અમીરી મેં. બ્રહ્માનંદ સ્વામી એટલે કવિ લાડુદાનજી. રાજપાટ, વૈભવ, સત્તા બધુંય મૂકીને પોતે સાધુ થઈ ગયા. તો એમને કંઈક ભાળ્યું તો હશે ને સુખ, કંઈક અનુભવ તો કર્યો હશે ને, ત્યારે જ પોતે બધું મૂકી શકે ને. બાકી તો આપણે જો 100 રૂપિયા ખોવાઈ જાય ને તો 5 દિવસ જમવું નથી ભાવતું, આપણને ખાવું નથી ભાવતું. સારંગપુરનું 1લું વચનામૃત છે એની અંદર શ્રીજી મહારાજે વાત કરી ભગવાનના એક નિમિષ માત્રમાં દર્શન પર અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખને વારી ફેરવી નાખીએ ને એવું દઈએ ને એવું છે. મનુ સુબેદાર છે ને મુંબઈમાં, યોગીજી મહારાજને આનંદમાં ગરકાવ જોઈને કીધેલું કે મારી પાસે પૈસા, પ્રતિષ્ઠા, ઘર બધુંય છે, તમારી પાસે આમાં કંઈ નથી ને તોય તે તમારે આમ અખંડ આનંદ શેનો? ત્યારે યોગીજી મહારાજે સરળતાથી જવાબ આપેલો કે ભગવાનનો આનંદ છે. તો જો આ ભગવાનનો આનંદ પોતે લેતા, શ્રીમદ ભાગવતમાં તે એવું જ લખેલું છે. કારણ કે ભગવાન સુધી પહોંચાડવા માટે સાચા સંતનો સમાગમ જરૂરી છે. તમે જો સંતનો એ સંગ રહ્યો ને બધાય દુઃખો નાશ કરે છે. પ્રસંગની વાત કરીએ તો વાલ્યો લૂંટારો હતો, પોતે એ લૂંટફાટ કરીને પોતાનું ગુજરાન ચલાવે ને પોતાના સંતાનોનું.
પણ જો એ તમે નારદજી જેવા સાચા સંતનો એમને યોગ થયો અને વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ પોતે બની ગયા અને આપણને રામાયણની ભેટ આપી. ભગવાનનો ભેટો થયો, રામ ભગવાનનો સાક્ષાત્કાર થયો. જોબન પગી તમે જો લૂંટારો હતો ને વડતાલનો, પણ જો ભગવાનનો યોગ થયો, સંતોના યોગમાં આખું જીવન પરિવર્તન થઈ જાય છે. એ સંત સમાગમથી એક મન શુદ્ધ થઈ જાય છે ને જીવનમાં એક દિવ્ય સુખ પણ પ્રાપ્તિ થાય છે. એટલે ખરેખર જો સંતનો સમાગમ મળે ને તો આવું કામ થાય છે. અને એટલે જ તે શ્રીજી મહારાજના પણ પરમહંસોને તમે જો બાહ્ય પરિસ્થિતિ કે ત્રાસજનક સંજોગો કે દેહિક સગવડ કે ભૌતિક સગવડો કેવી હતી, જરૂરિયાતો બધી તે પ્રતિકૂળ જ હતી, ખાવા પીવાનું કંઈ નહીં, પણ છતાં પણ તમે જુઓ કે એમના એ પદોની અંદર એ આપણને કેફ અને ખુમારી છલકાય છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પણ તમે જુઓ કે નાણા પાણા દાણા કંઈ પણ પરિસ્થિતિ નહોતી એવી સારી, પણ છતાં પણ તમે જો ભગવાનનો અને ગુરુના પ્રતાપથી એ પોતે આનંદ લઈ શકતા હતા. અને આ પરમહંસોના જીવનની અંદર પણ એ ભગવાનનો કેવો આનંદ હતો. તો નિષ્કવાન સ્વામી પોતે એ કહે છે કે રાંકપણું તો રહ્યું નહીં કોઈમાં કહેશો કંગાલ, નિર્ધન્યા તો અમે નથી મહા મળ્યો છે માલ. અમે નિર્ધન્યા નથી, અમે તો ધન કેવું મળ્યું, તો અમે તો ભગવાનની અમને પ્રાપ્તિ થઈ છે, પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ છે, એટલે અમે ધન વગરના નથી. અરે એટલે જ તે મીરાબાઈ પણ શું કહે છે, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. અરે નરસિંહ મહેતાના ધર્મપત્ની એ મૃત્યુ પામે છે, શું બોલે છે કે ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું ગોપાળ. અરે યોગાનંદ સ્વામી પણ પોતે કહે છે કે શી કહું એ સુખની વાત કહી નથી જાતી, એ સુખ સંભાળતા આજ ફાટે મારી છાતી. આટલું બધું સુખ એ ભગવાનમાં એમને માનેલું હતું. અને બ્રહ્માનંદ સ્વામી તો ત્યાં સુધી લખે છે કે રાજ મારે દિન દિન દિવાળી રે, રાજ મારે દિન દિન દિવાળી રે. તો આપણે તો એક દિવસ દિવાળી હોય ને વર્ષમાં, બેસતું વર્ષ હોય, એક દિવસ 2 દિવસ હોય, મજા આવે. પછી તો બેસતા વર્ષ જેવું લાગે જ નહીં, યુદ્ધ જેવું જ લાગે. આમ આપણું ઘર હોય, પરિવાર હોય, કુટુંબના સભ્યો હોય. પણ બ્રહ્માનંદ સ્વામી કે તમે મહારાજ મળ્યા એટલે બધું આવી ગયું, પ્રસંગની આપણે વાત નથી કરતા. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે અખંડ આનંદમાં રહી શકતા, વર્તમાન કાળે મહન સ્વામી મહારાજ પણ પોતે અખંડ આનંદમાં રહી શકતા. તો એનું મૂળ શું છે, ભગવાન છે. બાહ્ય પરિસ્થિતિ પ્રસંગો એ ક્યારેય વિકરાળ ન બનતા, અને બનતા તો ત્યારે પોતે સ્થિરતા આવી જતી, અને એમને બનાવી જ ન શકતા એવા વિકરાળ સંજોગો પરિસ્થિતિ. 1974માં તે તમે જો કે નેરોબીના એરપોર્ટ ઉપરથી પાછા વળવાનું થયેલું, તો પ્રમુખ સ્વામીમાં ઝાંખા ન પડ્યા. સીતાજી જેવી સમજણ તો વચનામૃત કેટલી વખત પ્રમુખ સ્વામીમાં નિરૂપણ કરતા હતા. એટલે ખરેખર આપણા જ્યારે જીવનની અંદર આ આપણે ખ્યાલ આવે ને, કારણ કે અખંડ ભગવાનનું ભજન શરૂ હતું. જો જ્યારે મન છે ને ભગવાનના નામમાં જોડાય છે ને, ત્યારે દુનિયાની ચિંતા ઓછી થવા લાગે છે. એટલે તે નારદ ભક્તિ સૂત્રની અંદર પણ લખ્યું છે કે સા તસ્મીન પરમ પ્રેમ રૂપા, કે ભગવાનમાં પરમ પ્રેમ જ રહ્યો ને એ જ ભક્તિ. અને નરસિંહ મહેતા પાસે કઈ ધન નહોતું, પણ જો ભજનમાં એવો આનંદ હતો કે આજે દુનિયા એમને યાદ કરે છે. તો એમ આપણે તે ભગવાનનું ભજન કરીએ. આ પ્રગટ ગુરુવરી મહન સ્વામી મહારાજ પણ તમે જો કેટલું ભજન કરે, પરાભક્તિ તમે જુઓ એમનું. અને એટલું જ નહીં, પ્રમુખ સ્વામી મહારાજ પણ એ રીતે ભજન ભક્તિ આપણી ગુણાતીત ગુરુ પરંપરા જોવા મળે છે. એટલે જો એ પોતે આનંદ લઈ શકે, સુખના સન્નામાં સુધી પહોંચેલા છે. હવે આપણને એવું સુખ આપવું છે, પણ હવે આપણે એમની આજ્ઞા પ્રમાણે વર્તીએ તો સુખ મળે. પ્રોફેસર ફીચ, જેને પોતે અક્ષરધામનો મલ્ટીમીડિયા શો બનાવેલો, તો એણે કીધેલું કે મેં અનેક રાજાઓ, ઉદ્યોગપતિ, મહાનુભાવોના ફોટા પાડેલા છે, અને દરેકના 70% ફોટા કાઢી નાખવા પડે છે. પણ પ્રમુખ સ્વામી મહારાજને મેં 800 ફોટા પાડેલા, પણ કયો કેન્સલ કરો ને એ જ મને પ્રશ્ન થાય, કારણ કે દરેકમાં સરખી પ્રસન્નતા છે. તો જો પ્રમુખ સ્વામી મહારાજના સુખમાં એ આવન જાવન નથી,
કારણ શું? એના મૂળની અંદર શું હતું? એના મૂળની અંદર હતું ભગવાન. એ ભગવાનનું સુખ લેતા, ગુરુ પ્રમાણે જીવન જીવતા. મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ તમે જુઓ, રોબિન્સવિલ અક્ષરધામ તમે જુઓ, અમુક પ્રશ્નો આવે જ છે, અને પ્રશ્નો આવે એ ખરેખર આપણને ખ્યાલ છે, પણ છતાં પણ તમે જુઓ કે બસ થઈ જશે મહારાજ સ્વામીની ઈચ્છા, ક્યારેય કોઈ ચિંતા નહીં, ક્યારેય કોઈ ફરિયાદ નહીં, બસ ભગવાનનું જ કર્તૃત્વ ને ભગવાન જ કરતા હરતા છે. ભગવાન અને ગુણાતીત ગુરુ પરંપરાનો જ મહિમા, પ્રમુખ સ્વામી મહારાજનો જ મહિમા. એક ટ્રિનિદાદના પ્રધાનમંત્રીએ પ્રમુખ સ્વામી મહારાજ વિશે કીધેલું કે સ્વામીજી છે ને, ખરેખર આપના દર્શનથી આજે મેં છે ને અગાધ શાંતિનો અનુભવ થયો છે. જેણે જેણે પણ દર્શન કર્યા છે ને આ અનુભવ થયો છે. પણ હવે આપણને આ સુખ આવે ક્યારે? તો એક તો આપણે શાસ્ત્રનો થોડોક નિષ્કર્ષ જોઈ લઈએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં 8મા અધ્યાયની અંદર 15મો શ્લોક છે. એની અંદર શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે મને પામેલા મહાત્માએ ફરી દુઃખરૂપ સંસારમાં આવતા નથી. એટલે હવે આપણે ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર એવું જ કહે છે કે એક વખત ભગવાનના સ્વરૂપમાં સંતમાં જોડાઈ જાઓ, પછી તમે સાચા સુખનો અનુભવ એ કરી શકો. તો જો આપણા જીવનની અંદર આ વાત આપણે ધ્યાન રાખવા, આપણે ભગવાન અને સંતમાં એવું જોડાવાનું છે, એવું ઓતપ્રોત થઈ જવાનું છે કે દુનિયાના કઈ પ્રશ્નો આપણને નડે જ નહીં, આવે ને તો આપણે સ્થિર રહી શકીએ, એવી સ્થિત પ્રજ્ઞતા ઉપર આપણે બિરાજમાન હોય. તો જો ધનમાં સુખ નથી, સંબંધોમાંય સંપૂર્ણ સુખ નથી, કળા કે આવડતમાં પણ અખંડ સુખ નથી. જો બધું વ્યવહાર કરવાનું, કળા આવડત પૈસા ધન કમાવાનું જ છે એવું ના નથી, પણ એમાં જ સુખ છે ને એ ખોટી વાત છે. એ ભગવાનના ચરણોમાં ક્યાં પછી એકાંતિક સંત સમાગમથી એ મહંત સ્વામી મહારાજમાં સુખ છે, અને નામ સ્મરણ અને ભજનમાં જ સુખ છે. એટલે ખરેખર આ સંસારનું સુખ એ ઝાકળના પાણી જેવું છે, પણ ભગવાનનું સુખ કેવું છે? સાગર જેવું છે, અખૂટ છે, ક્યારેય ખૂટશે નહીં. ધન ખૂટે, જો હજી માની ખૂટી જાય, સંબંધોય છૂટી જાય, પરંતુ ભગવાન અને સંતનો આશરો એ ક્યારેય ખૂટે નહીં. તો એમ આપણે એવા આશરા સાથે જોડાય, એવો દ્રઢ મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય હોય, પાક્કી નિષ્ઠા હોય, એકડાના સ્થાને જેવી એવી પતિવ્રતાની ટેક સાથે ભક્તિ કરીએ ને કે અવશ્ય ભગવાન અને સંત રાજી થાય. અને છેલ્લે ગરડા મધ્યનું 51મું વચનામૃત થોડાક આપણે સંદર્ભો પણ જોઈ લઈએ, જેમાં મહારાજ કહે છે કે આત્મસત્તા રૂપે વર્તે ત્યારે જીવ સુખીઓ થાય. નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિલક્ષણમ. એટલે આપણે કોણ છીએ? આત્મા છીએ. તો એ પ્રમાણે મહંત સ્વામી મહારાજ આપણને કહે છે, દરરોજ સવારે પૂજામાં આપણે એ બોલીએ છીએ, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અને જો આત્મસત્તા રૂપે વર્તવું એટલે શું? સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તવાનું છે. એમના જેવા ગુણો આપણા જીવનમાં આવે તો એને ખરેખર રીતે આત્મસત્તા રૂપે વર્ત્યા કહેવાય. બાકી મનમુખી કરીએ, મન ફાવે એમ વર્તીએ તો એમાં કઈ સત્પુરુષનો રાજીપો ન થાય. એ પછી એવું કરતા હોય, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, મને કોઈ કઈ કહેતા નહીં, મને બધી ખબર પડે છે, એમ કઈ સુખ ક્યારેય નો સન્નામાં સુધી પહોંચી શકો. જો દેખાડનાર, રસ્તો દેખાડનાર મળેલા ભગવાન, અને ભગવાનના મળેલા સંતની એવું પ્રાપ્તિ થઈ ગઈ છે. એટલે હવે કઈ બીજી જગ્યાએ પૂછવાની જરૂર નથી કે ભાઈ સુખના સાચું સરનામાનું સ્થાન ક્યાં, કઈ જગ્યા, ક્યાં સુખ મળે. ઓલરેડી દઈ દીધું ભગવાનને સંત ના ચરણોની અંદર, ભગવાનના ભજનમાં. ભગવાન ભજી લેવા રાત દિવસ. યોગીજી મહારાજને આ જ તાન હતું, પ્રમુખ સ્વામી મહારાજ આ જ કહેતા હતા, ભગવાન ભજી લેવા. તો ભગવાનનું ભજન જ કરવું, આ જ કરવા જેવું છે. બાકી વ્યવહાર સંસારમાં તે જો આપણે આસક્ત થઈ જઈશું, એ કરતા કરતાય તે ભજન શરૂ જ રાખવું. 55નું પહેલું વચનામૃત કે જેની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે જેમ દીવાની નજીક જઈએ ને એમ વધારે પ્રકાશ અનુભવાય, એમ જેટલો ભગવાનનો સંબંધ ને એમ વધુ રહે ને એમ વધુ સુખ આવે. અને મહારાજ સ્વામીના ચરિત્રનું ગાન સ્મૃતિ આપણે કર્યા જ કરવી. આ બધા પ્રસંગો હોય, આ બધા કથા વાર્તા આપણે શ્રવણ કરીએ છીએ, તો એ સતત આપણે શરૂ જ રાખીએ. કારણ કે એનાથી આપણા જીવનમાં, આપણા સર્વ કોઈના જીવનમાં શાંતિનો અનુભવ થશે, નવા વિચારો આવશે, ભગવાન અને સંતનું સાચું સુખ મનાશે. અંત્યનું 27મું વચનામૃત છે
કે જેની અંદર સુખનો આપણે સાક્ષાત્કાર કરવો હોય તો એ ક્યારે થાય? ભગવાનનો સાક્ષાત્કાર ક્યારે થાય? કે જ્યારે આપણે શ્રવણ મનન અને આપણે જ્યારે નિધિ ધ્યાસન કરીએ ને તો આપણને સુખનો ભગવાનનો સાક્ષાત્કાર થાય. એટલે આ બધા પ્રસંગોનું આપણે મનન કરીએ, ચિંતન કરીએ. જે આજે આપણે રવિ સત્સંગ સભાની અંદર સાંભળ્યું એ ઘરે જઈને આપણે યાદ કરીએ, શું આવ્યું, કેવી રીતે આપણે સુખ મેળવવાનું, આપણે શું ભૂલો કરીએ છીએ, શું આપણે ભૂલો સુધારવાની છે, મારામાં કેવા અવગુણો છે, હું કેવી ભક્તિ કરું છું, હું કેવી પૂજા કરું છું, તો આ કેવા નિયમ ધર્મની દ્રઢતા છે. તો આનો સતત આપણે અનુસંધાન રાખીશું ને તો અવશ્ય એ આપણે સુખી થશું અને સુખનો અનુભવ પણ કરી શકશું. અને અંત્યનું 28મું વચનામૃત કે ભગવાનનું સુખ કોણ પામે? આ પ્રશ્ન આપણને સર્વ કોઈને થાય. તો જેને પંચ વિષયમાંથી એ જીવન પણ ટળી જાય ને, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ પોતે પામી શકે. અને ખરેખર જેના જીવનની અંદર વિષયો પ્રત્યે પોતે અનાસક્ત રહે, કુટુંબ, સ્ત્રી, પુરુષ, ધન, આવડત, માન સન્માન, આનાથી અલિપ્ત રહીને ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે આત્મસત્તા રૂપ પ્રમાણે વર્તે તો એ અખંડ સુખી સુખી અને સુખી રહે. તો આપણા જીવનની અંદર એક સારા વિચારો આવે, સારી સમજણો આવે અને સાથે સાથે ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે જીવંત પર્યંત સુધી જીવન જીવીએ અને બ્રહ્મરૂપ થઈને આપણે પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બની શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.